તો ફાઇનલી દર્શકો મિત્રો અમે જઈએ છીએ સાસનો બંગલો જોવા. તમારી સાથે છે આ ભાઈ જે અગરબત્તીના માસ્ટર છે, જય શ્રી રામભાઈ. રાજેશભાઈ છે. અમને જો અહીંના ગામે અમને બંગલો જોવા લાવ્યા છે સ્પેશિયલ. અમારે રાજેશભાઈ છે, કેમેરામેન છે, પોતું કામ છે, હોમ ડિપાર્ટમેન્ટ નું કામ છે, અને અમારા એક ભાઈબંધ છે એટલે અમારા પાર્ટનરશિપમાં અમારું અગરબત્તીનું બી સરસ મજાનું છે. અમારું પોતાનું મેન્યુફેક્ચર છે, અમે બનાવીએ છીએ અગરબત્તી અને ગેરંટેડ એમ સુગંધમાં જેટલી ફ્લેવર માંગો એટલી ફ્લેવરમાં અમે બનાવી આપીશું તમને. સાબુ, શેમ્પુ, બધી વસ્તુ આપણે અહીંયા અવેલેબલ છે. તમારી પાસે અને બધી જ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપણી પાસે અવેલેબલ છે. તો આજે જ કોન્ટેક્ટ કરો અમારો. તો સામે તમને દરિયો દેખાય છે. અમે જઈએ છીએ સાસના બંગલે. હવે દરિયો દેખાય ને મિત્રો તમને દેખાય છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ બનાવેલો છે એ સરસ મજાનો બંગલો, સાસનો બંગલો છે. આ બંગલે કોણ કોણ આવી ગયું છે અમને કોમેન્ટમાં જણાવશો. અહીંયા જો દરિયો છે સરસ મજાનો. અત્યારે અમે તડીકાના આવ્યા છીએ પણ હવે જોઈએ કેવી મજા આવે, કારણ કે દરિયો બાજુમાં છે એટલે મજા જ આવે. આવો છે એનો કઈક રસ્તો. મિત્રો તમને દેખાય છે આવી ગયો છે સરસ મજાનો બંગલો. કેવો છે જોરદાર. દેખાય છે એ સાસ બંદર નું ગામ છે. જોઈ શકો છો દરિયો આમે છે, મંદિર ગામથી થોડોક દૂર છે. આ છે એમનો રસ્તો. અહીંયા જો આ બંગલા ની હદ ચાલુ થઈ જાય છે. આ છે સાસ બંગલો. આ બંગલે હું પહેલી વાર આવ્યો છું. આ બંગલે તમે કેટલી વાર આવી ગયા છો તમને અમને જણાવશો. આ બંગલે કોણ કોણ આવી ગયું છે. આપણે જઈશું અંદર ની તમને મુલાકાત લેશું. અંદર કેવું છે તમને બતાવું. તમારે એના માટે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યું રહેવું પડશે. હા સર સાસ્તો બંગલો. તો આપણે જઈશું હવે અંદર. અંદર જો આવું કઈક છે રાજા મહારાજા વખતનું. આ છે પગથિયા ઉપર જવાના. સ્ટોર રૂમ. રૂમ જોવો તો કોડા મોટા મોટા છે. જોવો તમે અહીંથી સીધા બહાર નીકળો એટલે તમને સીધો દરિયાનો નજારો જોવા મળશે. શું કેવું તમારું? મજા આવી ને? રાજેશભાઈ નો ખુબ ખુબ આભાર છે આપણને અહીંયા સરસ મજાનો લોકેશન લઈને આવ્યા છે એ બદલ. કૃષ્ણકુમારસિંહજી નો બંગલો છે અને દરિયાના કિનારે છે, જોવાલાયક છે. કારણ કે દરિયાના કિનારા ઉપર છે એટલે બંગલો રિનોવેશન કરવું પડે એવું છે. પણ કોઈ વાંધા હોવાથી અત્યારે કઈ છે નહીં, પણ મજા આવે એવું સેટમેન્ટ આવે એમ. તો તમને દેખાય છે એ સામે જો જ્યાં હનુમાન દાદા નું મંદિર છે બેસલા પર. આ આખો દરિયો કિનારો આ છે. આપણે બંગલેથી નજારો દેખાય. હા અમે દેખાય ને શિયાળ બેઠ છે. જો બોટ જેવું ઓલું લાગે ને ટાવર જેવું. એની બાજુમાં છે ને એ સ્વાઈપ ને આ વેસલા અહીંયા આવી શકે. હા ન્યાય આવી શકે. અમે તમને દેખાય છે એ પીપાવા પોર્ટ છે અને આ છે સરસ મજાનો બંગલો. આ છે ઈ મસ્ત મજાનો હોલ છે જે હેરિટેજ છે, પણ હવે અહીંયા કોઈક વિકાસ કરે તો કઈક થાય એમ છે. પિક્ચર પણ ઉતરી શકેલું છે. ઘણા પિક્ચર ઉતરેલા છે કદાચ. અહીંથી નીચે જવાનો રસ્તો છે. અહીંથી તો નજારો દેખાય છે બંગલાનો. હવે અમે જઈશું આગળ. તમે અમના વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. અહીંયા બેહવાની પણ બહુ મજા આવે છે. આગળ કેવું છે વાતાવરણ. તો અત્યારે બધું ખંડેર જેવું થઈ ગયું છે આખું. આ દેખાય છે એવું બધું અત્યારનું વાતાવરણ છે કંઈક. હજુ હજી એવું ને એવું છે. દેખાય તમને દરિયો.
રાખીને ઉભા રહો. અહીંથી નજર રાખો. બીજા માળે આવ્યા છે હા ખાલી એટલું તો બાથરૂમ હતું એનું. કેવડું છે વોશરૂમ? આપણે એટલો તો રૂમ હોય ત્યારે એટલે તો બાથરૂમ પેલા આના જમાનામાં એટલા તો બાથરૂમ હતા જેવા આપણા ઇન્ડિયાના રૂમ જવા તો જોઈ લીધો છે મેં હલાવે છે એને કઈક ગેટ તો આપણે બંગલો સરસ મજાનો જોઈ લીધો છે. તમને કેવો લાગ્યો અમારો વિડીયો? સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ આપણે નવા વિઝિટ સાથે.